નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 38 વિશે શીખવાના છીએ. જોજો મિત્રો શું કહે છે કે જ્યારે પણ કોઈ સેન્ટેન્સની અંદર શોર્ટ, કાઇન્ડ કે ટાઈપ આવા પ્રકારના શબ્દો આવે છે, બરાબર છે, ત્યારે આવા શબ્દોની પછી હંમેશા જે વર્બ અથવા તો હેલ્પિંગ વર્બ કે ટુ બી નું રૂપ જે યુઝ થાય છે તે હંમેશા કેવું તો કે સિંગ્યુલર વર્બ જ આવે છે, બરાબર છે. આ ત્રણેય શબ્દનો અર્થ શું થાય છે મિત્રો? તો કે કોઈ પ્રકારના, એમ આવા પ્રકારના, એવો આનો અર્થ થાય છે. ક્લિયર છે મિત્રો? તો જ્યાં પણ તમે શોર્ટ, કાઇન્ડ, ટાઈપ આવા પ્રકારના શબ્દો જોશો તો તેના પછી જે તમે વર્બનો યુઝ કરશો તે કેવું હશે? એક વચન વાળું હશે, બરાબર છે. એટલે કે એ આર નહીં હોય. શું હોય છે? આર નહીં હોય. શું હોય છે? ઇઝ હશે. ક્લિયર છે મિત્રો? તે હેવ નહીં હોય. તે હેવ નહીં હોય. શું હોય છે મિત્રો? હેઝ હશે. ક્લિયર છે મિત્રો? પછી તે જે વર્બ હશે, બરાબર છે, એસ ઈએસ વાળું હશે, બરાબર છે, એસ ઈએસ વગરનું નહીં હોય. ક્લિયર છે? હવે આને આપણે એક્ઝામ્પલની મદદથી જોઈએ. જોજો મિત્રો, the kind of products are available at his shop, બરાબર છે. શું આવ્યું મિત્રો? kind, બરાબર છે. the kind of products, બરાબર છે. તો અહીંયા kind આવ્યું એટલા માટે અહીં are નો આવે. શું આવે મિત્રો? is આવે. ક્લિયર છે? the kind of products is available at his shop. ક્લિયર છે મિત્રો? એના પછીનું સેન્ટેન્સ તો કે the type of, શું આવ્યું મિત્રો? ખાલી ટાઈપ. the type of article are sold in the market, બરાબર છે. આવા પ્રકારના આર્ટિકલ છે, બરાબર છે, તે માર્કેટની અંદર વેચાયા, બરાબર છે. તો અહીં are નો આવે, બરાબર છે, are નો આવે. શું આવે મિત્રો? is આવે. ક્લિયર છે મિત્રો? હવે એક બીજી વસ્તુ, જો આ જે ત્રણ શબ્દો છે, જેમ કે આ સોલ્ટ છે, બરાબર છે, આ ટાઈપ છે, બરાબર છે, અને આ કાઇન્ડ છે, બરાબર છે, જો આવી રીતે, બરાબર છે, આ વર્ડ નો યુઝ થાય છે તો આના પછી હંમેશા જે વર્બ આવશે એ કેવું આવશે? સિંગ્યુલર વર્બ આવશે. પરંતુ પણ જો આ વર્ડ છે આ રીતે આવે, જેમ કે સોર્ટ્સ થઈ ગયું, બરાબર છે, ટાઇપ્સ થઈ ગયું, બરાબર છે, કાઇન્ડ્સ થઈ ગયું, ટૂંકમાં પાછળ એસ લાગી જાય, બરાબર છે, તો આના પછી જે ટુ બી નું રૂપ આવશે અથવા તો જે વર્બ આવશે કેવો આવશે? પ્લુરલ વર્બ આવશે. નહીં તો શું આવશે મિત્રો? માત્ર સિંગ્યુલર વર્બ જ આવશે. તો આ હતો આપણો રૂલ નંબર 38. આશા રાખું છું તમને આ નિયમ બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. મિત્રો જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 39 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.